હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્વચ્છતા અભિયાનનો રિપોર્ટ જોઈશું. જો સ્વચ્છતા અભિયાન વોઝ ઓર્ગેનાઇઝ ઇન અવર સ્કૂલ. જો એકદમ સરળ ભાષામાં રિપોર્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી વિદ્યાર્થીઓ આસાનીથી આ રિપોર્ટ તૈયાર કરી શકે અને પરીક્ષામાં લખી શકે. તો સ્વચ્છતા અભિયાન વોઝ ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવામાં આવ્યું હતું ઇન અવર સ્કૂલ. અમારી શાળામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. The school was decorated with colorful balloons and ribbons. જે સ્કૂલ છે શાળા એને ડેકોરેટેડ એટલે શણગારવામાં આવી હતી with colorful balloons and ribbon. બલૂન્સ એટલે ફુગ્ગાઓ અને રિબન્સ. સ્કૂલ છે તે રંગબેરંગી ફુગ્ગાઓ અને રિબિનથી શણગારવામાં આવી હતી. The program began with prayer. આ જે પ્રોગ્રામ છે એ પ્રાર્થના સાથે શરૂ થયો. શ્રી મહાદેવભાઈ દેસાઈ વોઝ ધ ચીફ ગેસ્ટ. મહાદેવભાઈ દેસાઈ હતા તે મુખ્ય મહેમાન હતા. તમે મહાદેવભાઈ દેસાઈની જગ્યાએ કોઈ બીજું પણ નામ લખી શકો. ધ ચીફ ગેસ્ટ ગેવ અ સ્પીચ. જે મુખ્ય મહેમાન હતા એમને સ્પીચ આપી. We had to clean the whole school. We had to અમારે શું કરવાનું હતું? ક્લીન એટલે સાફ કરવાની હતી. The whole school અમારે આખી સ્કૂલને સાફ કરવાની હતી. Our principal started the program by cleaning the office. અમારા પ્રિન્સિપાલે કેવી રીતે પ્રોગ્રામની શરૂઆત કરી? બાય ક્લીનિંગ ધ ઓફિસ. ઓફિસની સફાઈ કરીને આ પ્રોગ્રામની શરૂઆત કરી. The students were divided into 5 groups. વિદ્યાર્થીઓના ડિવાઇડેડ એટલે ભાગ પાડવામાં આવ્યા હતા. 5 ગ્રુપ પાડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના 5 ગ્રુપ પાડવામાં આવ્યા હતા. The first group cleaned the classes. પહેલું જે ગ્રુપ હતું એમને ક્લાસરૂમ સાફ કર્યા. The second group cleaned the playground. જે બીજું ગ્રુપ હતું એમને પ્લેગ્રાઉન્ડ સાફ કર્યા. The third group cleaned the garden. ત્રીજા ગ્રુપે બગીચો સાફ કર્યો. The fourth group cleaned the computer class. જે ચોથું ગ્રુપ હતું એમને કોમ્પ્યુટર ક્લાસ સાફ કર્યો. The fifth group cleaned the hall. અને જે પાંચમું ગ્રુપ હતું એમને હોલ સાફ કર્યો. હવે છેલ્લો પેરેગ્રાફ જોઈએ. In the એન્ડમાં our principal અન્નાબેન દરજી gave a short speech. અંતમાં અમારા જે પ્રિન્સિપાલ છે આચાર્યબેન છે અન્નાબેન દરજીએ એક નાની એવી સ્પીચ આપી સ્વચ્છતા અભિયાન વિશે. Thus we enjoyed a lot on this day. આવી રીતે અમે આ દિવસે બહુ જ આનંદ માણ્યો. It was a unique experience for all of us. અમારા બધા માટે એક અજોડ અનુભવ હતો. અને નીચે ફરીથી લખવાનું સ્વચ્છ ભારત. થેન્ક યુ.